હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ને કેમ છો મારી યુટ્યુબ ફેમિલી. તો હું આવી ગયો પાછા આપણા વ્લોગમાં ને આજે તો છે આપણા ગામમાં રામ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા, ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. તો આજેથી થાય છે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલુ અને રામનવમીનો પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ પૂર્ણ થશે. તો મળી તમને પછી આગળ હવે ગામમાં જાય ત્યારે. ને ઘરેથી હજી ગામમાં જતો હતો તે ડેલાની બહાર નીકળ્યા ભેગા જ આપણને તળાવમાં આટલા બધા જ માણસ જોવા મળ્યા. ત્યાં તળાવમાં તે તેની વિધિ કરે છે અને તો હવે આપણે જાય આપણા ગામ બાજુ. અને તો આપણે આવી ગયા ગામમાં અને સામે જે ઓલું દેખાય છે તે યજ્ઞશાળા છે અને ત્યાં બધા યજ્ઞ ચાલે છે. અને એટલી જ વારમાં બપોરનો જમણવાર ચાલુ થઈ ગયો અને હજી તો ચાલુ થતાં ટ્રાફિક એટલું થઈ ગયું છે ને તમે જોવો. અને તો પછી આપણે કર્યું મંદિરનું ડ્રોનથી શૂટિંગ. અને તો આવી ગયા આપણા ગામમાંથી પાછા અને ઘરે આવીને એસી ચાલુ કરીને ઉતાસી પપ્પા ને કબીર ને મમ્મી કપડાં શું કરે અને કામ એટલું બધું થાકી ગયા. પછી હવે વાગી ગયા છે પાછા 3. હજી તો ઘરે આવ્યો અને પાછું જવાનું છે આપણે ગામમાં. તો મળી પછી તમને. અને પડી ગઈ રાત અને થઈ ગયા ભજન ચાલુ. બાદનપર ગામે ભવ્ય સંતવાણીનો પ્રોગ્રામ રાખેલો હતો ત્રિદિવસીય મહોત્સવ.
આપણે અડધા ભજન મૂકીને આમરોણ જવું પડ્યું કારણ કે જનરેટરમાં ડીઝલ નહોતું તો હવે આમરોણ જઈને આપણે ડીઝલ લેવા જવાનું છે અને આવી કે 2 કલાક પછી આપણે આમરોણથી ડીઝલ ભરાઈને કારણ કે ડીઝલ ભરાવામાં લાગી હતી વાર પેટ્રોલ પંપે કંઈ હતું ને પછી ફોન કરીને ત્યાં બોલાવ્યા ને અને હવે આવી ગયા પાછા આપણે ડાયરામાં ગાયોનું ધણ બારવટીયો બાયલ ચાવડા નામનો બારવટીયો કારણ કે માંગણાવાળાના બાપનો પણ ખૂની પોતે હતો માંગણાવાળાના બાપ જેઠાવાળાને પોતે ગદાથી મારેલા એના બાપનું વેર તો એને વારવાનું જ હતું અને ખબર પડી કે બારવટીયો બીજો કોઈ નહીં બાયલ ચાવડો જ છે ગાયનું ધણ વાળી ગયો છે તો એને હું ખપી અને પોતે કાપી નાખું ને એનું બાપનું વેર વાળું અને પોતે કમાડ બંધ કરેલા મામીએ કે ભાઈ માંગણાવાળો પોતે જઈ નહીં કમાડ ખેરવી નાખ્યા પાટું માર્યું મામીએ કમાડ ન ખોલ્યું પાટું મારી અને રાજપૂતનો દીકરો ઘોડે પલાંગ કરી અને પોતે સુરવીરતાના ઢીંગાણાના ઢોલ ઉપર પોતે લડાઈ માટે ગયો એ અત્યારે હાલમાં ભૂતવળ જે હાલમાં છે વીરા માંગણાવાળાનું મંદિર છે બાજુમાં પદ્માવતી માનું મંદિર છે એ બે પૂજાય છે ભૂતળા દાદા તરીકે વીરો માંગણાવાળો પૂજાય છે અને સતી પદ્માવતી એને માંગણા વાયરે પીત હતી અને માંગણાવાળો ધીંગણામાં જ્યારે જતા હતા રસ્તામાં પ્રભાસ પાટણ નામનું ગામ આવેલ પ્રભાસ પાટણથી નીકળ્યા અને ઝરૂખા ઉપર માંગણાવાળાને નજર ગઈ તો પદ્માવતી ઉભેલા હતા એનો પ્રેમ સંબંધ હતો એની જોડે પવિત્ર પ્રેમ વાસના પ્રેમ નહીં રાજપૂતનું વચન હતું કે પદ્માવતી ઘા માર્યો બાયલ ચાવડાએ બરછી મારી અને માંગણાવાળા અહીંયા પર મૃત્યુ પામતો હતો ત્યારે મરતા મરતા આવું જે ગવાય છે ને એ પ્રેમ ભક્તિનું ગીત છે એને વચન આપ્યું હતું પદ્માવતીને કે હું રાજપૂતનો દીકરો છું જો પાછો ન જાઉં કોઈ વચન પૂરું ન થાય આ ઇતિહાસ જો તો લાંબો છે થોડો પછી પોતે અરસીવાળાના કાકા અહીંયા મળે છે જાન આવે છે અને પોતે પહેરવા માટે જાય છે માંગણાવાળો અને ભૂતવળમાં પાછો એનો વાસ કરે છે એ બધી જાજી એની નાટકની અંદર તમે બધા ઉતરો છો ખ્યાલ છે એ માંગણાવાળો કેવી તો આખો પ્રસંગ છે પણ આ પ્રેમ ભક્તિનું ગીત છે એટલે બેનને જોરદાર બતાવી બતાવો ખરેખર બહુ સાચી વાત કરી છે ભાઈ હકીકત છે મામા મારી પદ્માને કેજો મારા જા જા કરીને જોહાર અદમચી રહી આપણે પ્રીતડી રહી મારા યાદ પૂરી રહી આપણે
બધાય આપણો ડાયરો છે. થોડોક આનંદ કરાવી દે, પછી આપણે છેલ્લે ફેરવી દઈએ. ભલે ચાહે દુશ્મન માના મારા ચાહે દુશ્મન સલામત રહે દોસ્તાના સલામત રહે દોસ્તાના બને ચાહે દુશ્મન સલામત રહે તેરા દીવાના ધીરે से तुमको चुराना धीरे से तुमको चुराना સવારના 4 વાગ્યાની મોજ ગામમાં. कर ले ना सकूं यही गुड मॉर्निंग मेरे लिए
હા બહુ મોકલા જ રાખો મારો બાપ. કારણ કે ઘરનો ડાયરો છે, આનંદ કરવાનો છે. मुझे तुम याद आते हो, मुझे तुम याद आते हो, मुझे तुम याद आते हो. कभी कफरा में लाए कभी कफरा में मुझे तुम याद आते हो, मुझे तुम याद आते हो, मुझे तुम याद आते हो. ओ दिल गलती कर बैठा है, दिल गलती कर बैठा है, दिल गलती कर बैठा है, दिल गलती कर बैठा तो बोल तमाशा क्या होता, बोल तमाशा, बोल राजा, यारा बोल राजा. क्या बात है यार, आज सुरेश भाई फूल आनंद में जो यार नका मारो નકશ કાયદેસર અમારો અમે 3 વાગી જાય ને 3:30 થાય ને એટલે કોઈ હોય જ નહીં અમારી સિવાય. અમારો પ્રોગ્રામ બંધ કરવો પડે. હા तेरा ही नाम छुपा रखा है, तेरा ही नाम छुपा रखा है. चीर के देखे दिल मेरा तो, चीर के देखे दिल मेरा तो, तेरा ही नाम छुपा रखा है, तेरा ही नाम छुपा रखा. प्यार के अफसाने सुनते लोगों से, प्यार क्या होता है